प्यारे ओ मनवा प्यारे तमे संत शरण में आओ ने ओ मनवा तमे संत शरण में आओ ने ओ मनवा। प्रेम से बोलिए श्री सद्गुरुदेव महाराज की, आदिशक्ति जगत जननी श्री माता जी की। हेलो हेलो हे प्रभु तेरी कृपा बिना हो मंगल मूले पता तक हिले ता नहीं खिले नहीं कोई फूल तुम पूरने परमात्मा प्रभु तुम पूर्ण जगदीश आदि पुरुष सतगुरु तुम ही नमावो शीश। या देवी सर्वभूतेषु प्रकाश रूपे निसंस्थिता नमस्तस्यै 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 नमो नमः मा नमस्तस्यै नमो नमः। प्रेम थी बोलिए श्री सद्गुरुदेव महाराज की, आदिशक्ति श्री अम्बे मात की, श्री कृष्ण कन्हैया लाल की, श्री रामचंद्र भगवान की, श्री उमापति महादेव की, पवन सुत हनुमान की, सत्य सनातन धर्म की जय। आदरणीय उपस्थित भगवत भक्तों एवं भक्तिमती प्यारी माताओं तथा बहनों, परम कृपालु परम पिता परमात्मानी खूब ज असीम दयाथी મગનભાઈ તેમજ વશરામભાઈ અને એમનો પૂરો પરિવાર આજે ખૂબ સુંદર અહીંયા સત્સંગનું આયોજન કર્યું છે। આવા શુભ પ્રસંગોની અંદર સંતોને બોલાવી અને હરિના નામની ચર્ચા શ્રવણ કરવાનું સુંદર અવસર પ્રાપ્ત થયો। જીવનમાં જ્યારે ઈશ્વરની અનુકંપા હોય
ત્યારે વ્યક્તિના જીવનની અંદર સારું કાર્ય કરી શકતો હોય છે. એટલે તો આપણે કહીએ છીએ કે હે પ્રભુ, તેરી કૃપા વિના હોય ન મંગલ મૂલ. જો ઈશ્વરની કૃપા ન હોય તો પાંદડું હલી શકતું નથી. ઈશ્વરની કૃપા ન હોય તો ફૂલ ખીલી શકતું નથી. અગર ફૂલ ખીલી ના શકે, પાંદડું હલી ના શકે, તો સજનો મને એ બતાવો કે શું આપણી કોઈ તાકાત છે ખરા કે આપણે કંઈ કરી શકીએ? હા કે ના? જરાક હોકારો બધા આપતા રહેજો, નહીતર લાગે છે મોહનથાળ વધારે ખવાઈ ગયો હશે. હે ને? વધારે ખવાઈ જાય તો પછી ઊંઘ આવે, આળસ આવે. પણ હાનાનો હોકારો મળતો રહેશે તો મજા આવશે. એક પાંદડું હલી ના શકે, ફૂલ ખીલી ના શકે, તો આ જગતમાં મનુષ્યની પણ કોઈ એવી હસ્તી નથી કે કંઈ કરી શકે. એનો મતલબ કે આ જગતની અંદર જે કંઈ કાર્ય થાય છે એ દરેક ઈશ્વરની કૃપાથી થાય છે, ભગવાનની કૃપાથી થાય છે. સંસાર ચાલે છે તો ઈશ્વરની ઈચ્છાથી ચાલે છે. આપણે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છીએ તો ઈશ્વરની ઈચ્છાથી અને ઈશ્વરની શક્તિથી. એના વગર આ જગતમાં વ્યક્તિ કોઈ પણ સારું કાર્ય કરી શકતો નથી. અને એના માટે હર વ્યક્તિના જીવનની અંદર સૌથી મહત્વની જો કોઈ વસ્તુ હોય તો ઈશ્વરની કૃપાને આપણે ક્યારે સમજી શકીએ, ભગવાનના ગુણ આપણે ક્યારે ગાઈ શકીએ, ભગવાનની મહિમાને ક્યારે સમજી શકીએ? તો કે જીવનમાં જો કોઈ સારો સંગ હોય ને તો આ બધી વસ્તુ સમજમાં આવે. બાકી સારો સંગ ના હોય તો આ વસ્તુ સમજમાં આવતી નથી. એટલા માટે તો કહેવત છે કે જેવો સંગ એવો રંગ. જેવો સંગ હોય એવો રંગ ચડે. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે અગર કોઈ વ્યક્તિ જુગારી હોય, તમારી વાત નથી થતી, ઉદાહરણ કે કદાચ કોઈ વ્યક્તિ જુગારી હોય જે હંમેશા જુગાર રમે છે. હવે જુગારીની સંગતિ કરવામાં આવે, રોજ એની સાથે બેસવામાં આવે, રોજ એમની સાથે ઉઠક બેઠક થાય, તો પછી રંગ શેનો ચડે? હે? જુગારનો. કદાચ કોઈ વ્યક્તિ શરાબી હશે, જે નશો કરતો હોય, રોજ દારૂ પીતો હશે, અને રોજ એની સંગતિ કરવામાં આવે, એની મિત્રતા થઈ જાય, તો ધીરે ધીરે રંગ છે શેનો ચડશે? દારૂનો. અગર કોઈ વ્યક્તિ બીડી પીતો હશે અને જો એનો સંગ થઈ જાય તો ધીરે ધીરે શેનો રંગ ચડશે? બીડીનો. શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? ડાયરેક્ટ કોઈ એક એક જોડી બીડી ના પી જાય, પણ સંગતિની અસર તમે જુઓ કેવી થાય આપણા જીવનની અંદર. સારા સંગની અસર જલ્દી નહીં થાય, જેટલી અસર ખરાબની આપણા જીવનમાં થાય એટલી સારાની નહીં થાય. અને એ અસર ધીરે ધીરે સાથે બેઠા હોય, બીડી પીતા હશે એટલે એમ કે લેને એકાદી, એ કે ના હું નથી પીતો. એક વખત ગયો, બીજા દિવસે ભેગા થયા, પાછા બેઠા, બીડી સળગાવી, એ કે લેને ભાઈ, એ કે ના હું નથી પીતો. રોજ તમે એની પાસે બીડી લાંબી કરો, પેલો રોજ ના પાડે, પણ એક દિવસ એવો આવે એ કે ભાઈ કાંઈ ન થાય, એક ઘૂંટ તો માર. આ શરૂઆત ક્યાંથી થાય? એક ઘૂંટથી. એક ઘૂંટ તો માર, કાંઈ નહીં થાય. પછી એક ઘૂંટ નહીં, પછી તો એવી ઘૂંટ મારતા થઈ જાય ને કે ધીરે ધીરે એક દિવસમાં કેટલી બીડી પીવાઈ જાય? એક જોડી આખી વહી જાય. આ સંગતિની અસર છે. આ એક ઉદાહરણ છે કે આવી રીતે આપણા જીવનની અંદર સંગતિની અસર થાય, સંગનો પ્રભાવ પડે છે. એટલા માટે અગર જો વ્યક્તિ એ જ જગ્યાએ કોઈ સારાનો સંગ કરે, ભલે આખું ટોળું સારા લોકોનું હશે, સજ્જન લોકો બેઠા હશે, સત્સંગી લોકો બેઠા હશે, અને એ સત્સંગીના ટોળામાં એક શરાબી વ્યક્તિ બેઠો હશે ને તો કોઈ એવું નહીં કે આ શરાબી છે એમ, પણ એની ગણતરી શેમાં થશે? સત્સંગીમાં.
કારણ કે સારા સંઘમાં બેઠો છે એટલે શરાબી હોવા છતાંય પણ એની ગણતરી સારા લોકોની અંદર થશે. પણ 10-12 શરાબીનું ટોળું બેઠું હશે અને એમાં એક સજ્જન વ્યક્તિ જેને બેઠો હશે તે સજ્જનને કોઈ એમ નહીં કે આ સારો વ્યક્તિ છે, પણ તમારી ગણતરી શેમાં થશે? ક્યાંય હવે પીતો થઈ ગયો. જેવો સંગ હોય ને એવો રંગ આપણા જીવનમાં ચડે, અને એનો રંગ ચડ્યા વગર રહેતો નથી. પણ અગર જો વ્યક્તિના જીવનમાં ખરાબ અસર જો ધીરે ધીરે થતી હોય તો એવી જ રીતે અગર વ્યક્તિના જીવનમાં સારો સંગ મળે, જો એના જીવનમાં રોજ નિત્ય સંત મહાપુરુષોનો સંગ મળે, આવા સત્સંગના વિચારો મળે, સંગતિ બદલાશે, રોજ આપણા મનને સારા વિચારો મળશે, તો ધીરે ધીરે એક દિવસ એવો આવી જાય છે કે આપણું મન પણ બદલાતા વાર લાગતી નથી. સજ્જનો, જીવનમાં યાદ રાખજો, જીવનની અંદર વિચારો બદલાશે, કર્મ બદલાશે એટલે જીવન ઓટોમેટિક બદલાઈ જશે. જીવનને બદલતા પછી વાર નહીં લાગે, પણ જીવનને બદલવા માટે જીવનમાં સૌથી પહેલા તો સંગતિ બદલવી પડશે, સારાનો સંગ કરવો પડશે. અને જો સંગ બદલાશે ને તો ઓટોમેટિક જીવન આપણું ક્યાંથી ક્યાં સુધી પહોંચી જાય. નાની સરખી તમને વાત સંભળાવું કે એક વખત એક ભમરો અને એક કીડો હતો. બંનેની પાકી મિત્રતા હતી. જો સારો મિત્ર મળી જાય તો વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે, સારો સંગ મળી જાય તો વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. હવે જે ભમરો હતો એ હંમેશા ફૂલના બગીચામાં રહે. તમે જોયું હશે જ્યાં ફૂલ હોય ને ત્યાં કોણ હોય? ભમરો હોય. અને કીડો હતો એ હંમેશા ગંદકીમાં રહે, ગટરમાં રહે, કીચડમાં રહે. પણ બંનેની પાકી મિત્રતા. એક દિવસ કીડાએ ભમરાને કીધું કે આપણે બંને મિત્રો છીએ, તું ક્યારેક મારા ઘરે તો આવ. આમ તો આપણે રોજ બંને મળતા હોઈએ છીએ, વાતો આપણી થતી હોય છે, પણ ક્યારેક ક્યારેક ઘરે આવવું જોઈએ. કીડાએ કોને આમંત્રણ આપ્યું? ભમરાને, કે મારા ઘરે આવ. ભમરાએ આમંત્રણનો સ્વીકાર કર્યો. કીડાના ઘરે જવા માટે તૈયારી કરીને કીડાને પણ આનંદ છે કે આજે મારો મિત્ર મારા ઘરે આવશે, આજે મારો મિત્ર મારા ઘરે આવશે. અને એની ખુશીમાં ને ખુશીમાં કીડો જે હતો એ ચારેય બાજુ ગંદકીના ઢગલા કરી દે છે. કારણ કે ક્યાં રહેતો હતો? હંમેશા ગંદકીમાં રહેવા વાળો, ગંદકી એની પ્રિય હતી, એટલે ચારેય બાજુ એના મિત્રની સ્વાગત માટે એને ચારેય બાજુ ગંદકીના ઢગલા કરી દીધા. ભમરો આવ્યો. ભમરો તો હંમેશા ફૂલમાં રહેવા વાળો, હંમેશા સુગંધ લેવા વાળો, એને ગંદકી ગમે ખરા? આવ્યો તો ખરો ભમરો એના મિત્રના ઘરે, પણ ચારેય બાજુ ગંદકી ગંદકી જોઈ, ચારેય બાજુ દુર્ગંધ આવતી હતી. ભમરો થોડીક વાર માટે રોકાયો, પણ ભમરાનું તો માથું દુખવા માંડ્યું. પણ હતો મિત્ર એટલે એના મિત્રને કે છે, કીડાને કે છે કે મિત્ર, તું આવી જગ્યામાં રહે છે, તારું જીવન આવું છે, આને તો કઈ જીવન કહેવાતું હશે? ચાલ મારી સાથે, જીવન કેવું હોય ને એ હું તને બતાવું, ચાલ મારી સાથે ચાલ. તો કીડાને તો કઈ ઉડવાનું આવડે નહીં, એની પાસે તો પાંખ છે નહીં, પણ ભમરાની પાસે તો પાંખો છે. ભમરો તો ઉડીને જતો રહે. કીડાને કે છે, કીડા મારી સાથે ચાલ, તોય મારા ઘરે આવ. તો કીડો કહેવા લાગે છે કે ભાઈ તું ઉડીને વયો જાય, મારી પાસે તો પાંખો છે નહીં, હું કેવી રીતે આવી શકું? તો ભમરો કહેવા લાગે છે કીડાને કે તું એક કામ કર, તું મારી પીઠ ઉપર બેસી જા અને હું તને લઈને જઈશ. જીવનમાં યાદ રાખજો, કોઈ જ્ઞાની સંત મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય તો આપણને ક્યાંથી ઉઠાવી અને ક્યાં સુધી પહોંચાડી દે છે. અને એ જ ભમરો કીડાને પોતાની પીઠ ઉપર બેસાડી અને સુંદર બગીચાની અંદર લઈ આવે છે. એટલો સરસ બગીચો છે, એમાં અનેક પ્રકારના રંગબેરંગી ફૂલો ખીલેલા છે. એટલા સરસ ફૂલ છે જેની સુગંધ આવી રહી છે. અને ભમરો એ કીડાને લઈ અને બગીચામાં આવે છે અને પોતાના મિત્રને કહેવા લાગે છે કે મિત્ર,
અહીંયા તો અનેક પ્રકારના રંગબેરંગી ફૂલો રોજ ખીલે છે. હવે તું રોજ આ બગીચામાં રહેજે અને જેટલા બી અલગ અલગ ફૂલ છે ને એ બધાની સુગંધ લે છે. પણ એક ફૂલની અંદર ભમરો કીડાને બેસાડી દે છે. પણ કીડાએ તો પોતાના જીવનની અંદર સુગંધ શું કહેવાય એના જીવનમાં ખબર જ નહોતી. એટલે એક ફૂલમાં બેસી ગયો, એને સુગંધ લીધી અને એની અંદર એટલો મશગુલ બની જાય છે કે સાંજ પડી ગઈ છતાં પણ કીડાને ખબર રહેતી નથી. સૂર્ય અસ્ત થઈ ગયો. સૂર્ય અસ્ત થતાની સાથે જ જે ફૂલ ખીલેલું હતું એ ફૂલ બીડાઈ જાય છે. ફૂલ બીડાઈ ગયું, રાત પડી ગઈ અને દિવસ અને રાત એ કીડો એ ફૂલની સુગંધ લેવામાં એટલો મશગુલ બની જાય છે. ના તો એને દિવસની ખબર છે, ના તો એને રાતની ખબર છે. સવારની અંદર માળી આવે છે. માળી આવી અને બગીચાના જે રંગબેરંગી ફૂલો ખીલેલા હતા એ દરેક ફૂલોને તોડવા લાગે છે. ફૂલ તોડી અને લઈ જાય છે ભગવાનના મંદિરમાં. ભગવાનના ચરણોની અંદર આ ફૂલ ચડાવવામાં આવે છે. હવે આ કીડો પણ આ ફૂલની અંદર છે. ફૂલ બીડાયેલું છે. કીડાને કઈ જ ખબર નથી કે હું ક્યાં છું એમ. અને એ ફૂલ લાવી ભગવાનના ચરણોમાં ફૂલ ચડાવ્યા છે. સવારમાં સૂર્યનો ઉદય થયો અને એ સૂર્યના કિરણ જેવા જે ફૂલ ઉપર પડે છે તો ધીરે ધીરે એ ફૂલ ખીલવા લાગે છે. કળી ખીલે છે અને કળી ખીલીને જોયું તો કીડો જોવે છે કે હું ક્યાં છું. સુંદર મજાનું મંદિર છે. ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. ભગવાનને ભોગ લગાવવામાં આવેલો છે. સુંદર આરતી થઈ રહી છે. ઝાલર શંખ નગારા વાગી રહ્યા છે અને એટલું સુમધુર વાતાવરણ છે કે જેને સાંભળી, જેને જોઈ અને કીડો પોતાના જીવનને એટલી બધી ધન્યતા આપવા લાગે છે કે ધન્ય છે મારા મિત્રને કે જેણે મને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીધો. આંખ ખુલી છે કીડાની તો કીડો ભગવાનના ચરણોમાં પહોંચી ગયો. આખો દિવસ ભગવાનના ચરણોમાં રહે છે. સાંજ પડી એટલે પૂજારી આવે છે. ફૂલ બધા ઉઠાવી લે છે અને એ ફૂલ લાવી અને ગંગાના વહેતા પાણીમાં પધરાવી દે છે. જેની અંદર એક કીડો પણ ગંગાના વહેતા પાણીમાં જાય છે અને ગંગામાં પવિત્ર સ્નાન કરે છે અને કીડો પોતાના જીવનની અંદર એટલી બધી ધન્યતાનો અનુભવ કરે છે અને પોતાના મિત્રને કહેવા લાગે છે કે ધન્ય છે મિત્ર, તે મને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીધો. બાકી તો ક્યાં મારું જીવન, ક્યાં હું ગંદકીમાં રહેવા વાળો અને આજ હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો. કે પાયો બાસ સુબાસ રે ભવરા, પાયો બાસ સુબાસ. કીડો કહેવા લાગે છે કે નીચ જાતિ, નીચ ગતિ, નીચ ગૃહ में बास. કીડો કહેવા લાગે છે કે મારી જાતિ નીચ અને મારું ઘર પણ એવી ગંદકીમાં રહેવા વાળો. પણ કીધું કે ભલે કી સંગત પાય કે પાયો બાસ સુબાસ. સારાનો સંગ મળી ગયો અને હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો. ઠીક સજનો, કીડાની કોઈ હસ્તી નથી, ભગવાન સુધી પહોંચી શકે, પણ એક ફૂલના સહારાથી એક ઈયળ, એક કીડો પણ ભગવાન સુધી પહોંચી ગયો. એવી જ રીતે આ જીવની પણ કોઈ હસ્તી નથી, એ ઈશ્વર સુધી પહોંચી શકે, ભગવાન સુધી પહોંચી શકે. પણ અગર એક જીવ પણ કોઈ સંત મહાપુરુષનો સંગ મળી જાય, આવા સત્સંગ રૂપી ફૂલમાં બેસી જાય તો એના સહારા દ્વારા એક જીવ પણ ભગવાન સુધી પહોંચી જાય છે, ઈશ્વર સુધી પહોંચી જાય છે. બસ એના માટે જીવનની અંદર કોઈ સત મહાપુરુષનો સંગ હોવો જરૂરી છે સજનો. અને એ સંત મહાપુરુષ મળી જાય તો આપણને ક્યાં પહોંચાડે, આપણને ક્યાં લઈ જાય? તો કે જીવ કીડાની જેમ આ માયાની અંદર ખૂંચી ગયો છે. સંસારની માયા, સગાવાલા, પરિવાર, ધન સંપત્તિ, ગાડી, વાડી અને લાડી, આ બધી વસ્તુ આપણે એવું કહીએ છીએ
આ ગાડી તો કે મારી છે, આ ઘર તો કે મારું છે, આ પરિવાર તો કે બોલો મારો છે, હે ને? આ હર વસ્તુ આપણે કહીએ છીએ કે મારી છે, આ મારી છે. અને સંત મહાપુરુષો અને શાસ્ત્રનું કહેવું એ છે કે જેને તું મારું સમજે છે ને એ તારું નથી. અત્યારે ના પાડશો. જેને તું તારું સમજે છે એ તારું નથી, તો તારું શું છે? આ જગતની અંદર આપણે ક્યાંક આ બધું મારું છે. હવે જે વસ્તુ આપણી હોય તો હંમેશા આપણી સાથે જ રહે, એ આપણાથી ક્યારે અલગ થતી જ નથી. તો જ્યારે આ સંસારની હર વસ્તુ માટે આપણે એમ કહીએ છીએ કે આ મારી છે, આ મારી છે, પણ જ્યારે ભગવાન માટે વાત આવે ત્યારે ભગવાન કોના છે તો શું કહીએ? હે? હર વસ્તુ માટે મારું શબ્દ આવશે. ઘર મારું, ગાડી મારી, દરેક વસ્તુ માટે મારું શબ્દ આવ્યો. પણ જ્યાં ભગવાન અને ભક્તિની વાત આવશે ને તો કે આપણા. હું કહીએ છીએ આ ભગવાન આપણા છે, આ ભક્તિ આપણે કરવી જોઈએ. ત્યાં એવું નથી આવતું કે મારા છે. જેને જે મારા છે ને આપણા પોતાના છે એને આપણે મારા નથી કહેતા. જે આપણું નથી ને એને આપણે આપણું કહીએ છીએ. અને એટલા માટે લગભગ જગતની અંદર દુખી જો મનુષ્ય થતો હોય ને તો 99% દુઃખને ઊભું કરનાર કોઈ વસ્તુ હોય તો જ્યાં જ્યાં મારું આવ્યું છે ને ત્યાં દુઃખ છે ને છે જ. તમે જોજો, કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, જ્યાં મારાપણું આવશે એ વસ્તુ તમને અચૂક દુઃખ આપશે ને આપશે ને આપશે. કારણ કે ત્યાં મોહ આવી જાય છે. મારું છે એના પ્રત્યેનો મોહ થઈ જાય છે અને મોહ વસ્તુ જીવને દુઃખ આપે છે. કારણ કે સંસારમાં ઘણા બધા અનેક પ્રકારના દુઃખ છે, પણ દુઃખનું મૂળ જોવા જઈએ ને તો મોહ છે. તુલસીદાસજીએ રામાયણમાં કીધું ને કે મોહ સકલ વ્યાધિન કર મૂલા, તિન તે ઉપજાહી બહુ શૂલા. મોહ છે ને એ દરેક પ્રકારના દુઃખનું મૂળ છે. એમાંથી અનેક પ્રકારના દુઃખ ઉભા થાય. જેવી રીતે એક ઝાડ હોય, વૃક્ષ હોય, એનું મૂળ એક હોય, પણ તમે જોયું હશે કે ઝાડમાંથી અનેક ડાળી નીકળે, હે ને? એ ડાળીમાંથી નહીં બીજી ડાળી ફૂટશે, એમાંથી નહીં બીજી ડાળી ફૂટશે, એવી અનેક એની શાખાઓ નીકળે, પણ એ ઝાડનું મૂળ એક હોય છે. એમ જીવનની અંદર જેટલા બી દુઃખ છે, હર પ્રકારના મનુષ્યના જીવનમાં દુઃખ છે. અને દુઃખનું જો મૂળ કારણ જોવા જઈએ તો મૂળ કારણ છે મોહ. અને મોહમાંથી દરેક પ્રકારના જે દુઃખ છે ને એ ઊભા થાય છે. પણ એ દુઃખનું નિવારણ કોઈ હોય તો એક જ સાધન છે, પ્રભુનું ભજન, ઈશ્વરની ભક્તિ, ભગવાનના નામનું સુમિરણ. અને જો એ થાય તો જ વ્યક્તિ એનાથી દૂર થઈ શકે. અને ભક્તિ જ્ઞાન નો જે માર્ગ છે એને આપવા માટે જીવનમાં કોઈ સદગુરુ હોવા જરૂરી છે. જો જીવનમાં સદગુરુ ના હોય તો ના તો ભક્તિનો માર્ગ મળે, ના સત્યનો માર્ગ મળે, ના જીવનમાં કોઈ સત્કર્મનું કાર્ય કરી શકે. એના માટે માર્ગદર્શક હોવા જરૂરી છે. એના માટે જીવનમાં માલિક હોવા જરૂરી છે. માલિક વગરનું જીવન નકામું છે. એક નાની સરખી વાત બતાવું તમને કે ગામની અંદર અત્યારે તો ખબર નહીં, પણ પેલા હંમેશા આખા ગામની જે ગાયો હોય, ભેંસો હોય, એ બધી એક સાથે ચારવા માટે, આ સ્પીકર ચાલશે થોડી વાર, વાંધો નહીં, પણ મને યાદ રાખજો બધા. આખા ગામની ગાયો ભેંસો હોય એને ચારવા માટે ક્યાં લઈ જાય? વગડામાં, જંગલમાં લઈ જાય ને. હવે એવી રીતે બધી ગાયોને લઈ અને જંગલમાં ચારવા માટે જાય છે. હવે રાત પડી ગઈ, એમાંથી એક ગાય હતી એ વિખૂટી પડી જાય છે. એટલે એનો જે માલિક હતો એ બધી ગાયો ભેંસો લઈને ઘરે આવી ગયો, પણ એક ગાય જુદી પડી ગઈ
અને દૂર જંગલમાં નીકળી જાય છે. અંધારું થઈ ગયું, રાત પડી ગઈ, રસ્તો ક્યાંય મળતો નથી. હવે ગાય જાય તો જાય ક્યાં? અને એમાંય તમને ખ્યાલ હશે કે રાત્રે મોડા સુધી જંગલની અંદર હિંસક પ્રાણીઓ આવે છે અને હિંસક પ્રાણીનો ડર વધારે રહેતો હોય છે. એટલે ગાય બચવા માટે થઈને કોશિશ કરે છે કે હવે જાઓ તો જાઓ ક્યાં? અંધારું થઈ ગયું, રસ્તો ક્યાંય મળતો નથી, જંગલમાં ભૂલી પડી ગઈ છે. એવા સમયની અંદર રાત્રિ થઈ ગઈ અને અચાનક સિંહ આવે છે. સિંહ આવ્યો એટલે સીધો એ ગાયને ખાવા માટે દોડે છે. જેવો જે ગાયને પકડવા માટે જાય છે તો ગાય પોતાના પ્રાણની રક્ષા કરવા માટે થઈ અને ગાય દોડે છે, ગાય ભાગે છે. આગળ ગાય છે અને પાછળ સિંહ છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય, ભાઈ પ્રાણ તો જીવ માત્ર છે, પ્રાણની તો બધાની ચિંતા હોય, પ્રાણ બચાવવા માટે તો હર કોઈ વ્યક્તિ પ્રયાસ કરે. તો ગાય પોતાના પ્રાણોની રક્ષા કરવા માટે થઈ અને જંગલમાં ભાગે છે, પાછળ સિંહ દોડે છે. પણ ગાય ભાગતા ભાગતા એક તળાવ હતું અને તળાવની અંદર જાય છે. પણ તળાવ એટલું બધું જૂનું પુરાણું હતું, જેમાં પાણી નહોતું, પણ કેવલ કાદવ અને કીચડથી ભરેલું એ તળાવ હતું. જેવી જ ગાય તળાવમાં જાય છે એટલે ગાય સીધી એ કાદવ કીચડ ભરેલા તળાવની અંદર ફસાઈ ગઈ. સિંહ પણ એની પાછળ આવે છે. ગાયને ખાવા માટે સિંહ પણ ઈ તળાવમાં પગ મૂકે છે અને સિંહ પણ તળાવની અંદર ફસાઈ ગયો. હવે ધ્યાનથી સાંભળજો. ગાય તળાવમાં ફસાઈ ગઈ છે અને સિંહ તળાવમાં ફસાઈ ગયો છે. હવે તળાવ શેનું ભરેલું છે? કાદવ કીચડ છે. પાણી હોય તો ચલો આપણે નીકળી શકીએ, પણ કાદવમાં તમને ખબર હશે કે એક પગ મૂકો અને બીજો કાઢવા જાવ ને ત્યાં જેમ તમે એમાંથી બહાર નીકળવાની કોશિશ કરશો એમ વધારે એમાં ઊંડા ઉતરતા જાય. કોશિશ કરી, બંને ફસાઈ ગયા. બેમાંથી એકેય કાદવમાંથી બહાર નીકળી શકે એ પોઝિશન નથી. પણ હવે જે ગાય હતી એ શાંતિથી આરામથી ઊભી છે. પણ સિંહ હતો ને, સિંહ ચારેય બાજુ જોવે છે. હવે જાવ તો ક્યાં જાવ? નીકળું તો કેવી રીતે નીકળું? એને ચિંતા થવા લાગી. એટલે અચાનક સિંહે ગાયની સામે જોયું તો ગાય તો આરામથી ઊભી છે. ગાયના ચહેરા પર કોઈ ચિંતા નથી, એના ચહેરા પર કોઈ ભય નથી, કોઈ ડર નથી. એટલે સિંહે ગાયને પૂછ્યું કે ગાય, મને એ બતાવ કે આપણે બંને ફસાઈ ગયા, બરાબર? તું પણ કાદવમાં ફસાઈ ગઈ છે, હું પણ કાદવમાં ફસાઈ ગયો છું, પણ તારા ચહેરા પર કોઈ ભય નહીં, કોઈ દુઃખ નહીં. શું તને ડર નથી લાગતો? પ્રશ્ન થાય કે નહીં? હવે સામે સિંહ ઊભો છે એટલે સિંહે પાછો પ્રશ્ન કર્યો ગાયને કે તને અહીંયા કોઈની બીક નથી લાગતી? તો ગાય કહેવા લાગે છે કે ના, મને કોઈ ડર નથી, મને કોઈ ચિંતા નથી, મને કોઈ ભય નથી. તો સિંહ કહેવા લાગે છે કે ના ચિંતા, ના ભય, કોઈ ડર, એનું કારણ શું છે? તો ગાય બહુ સુંદર જવાબ આપે છે. ગાય સિંહને કહેવા લાગે છે કે મને ચિંતા એટલા માટે નથી, મને ડર એટલા માટે નથી, કારણ કે હું કોઈ રખડતી ગાય નથી. મારો પણ કોઈ માલિક છે. હું કોઈના ઘરની ગાય છું, મારો કોઈ માલિક છે. હું રખડતી ગાય નથી. અને બીજો ગાયે જે વાત કરી, ગાય કહેવા લાગે છે કે મને મારા માલિક ઉપર પૂરો ભરોસો છે. શેનો ભરોસો છે? કે મને જો એ નહીં જોવે ને એટલે મને ગોતવા માટે આવશે. અને મને સંપૂર્ણ ભરોસો છે કે ગોતતા ગોતતા અહીં આવશે અને મને એ ફસાયેલી જોશે એટલે જરૂર મને આમાંથી, એ કાદવમાંથી, કીચડમાંથી મને બહાર કાઢી લેશે. એટલે મને કોઈ ચિંતા નથી. અને ગાયે હવે સિંહને પૂછ્યું કે તને તારા જીવનમાં તારો આવો કોઈ માલિક છે ખરા? સિંહે શું કીધું હશે? સિંહ કહેવા લાગે છે કે હું જ માલિક થઈને ફરું છું અહીંયા, હે ને? રાજા છે ને જંગલનો. સિંહ કહેવા લાગે છે કે મારો તો કોઈ માલિક નથી, આ તો હું જ માલિક થઈને ફરું છું.
ત્યારે ગાય કહેવા લાગે છે સિંહને કે ભલે ગમે તેવો વ્યક્તિ હોય પણ હર વ્યક્તિના જીવનમાં માલિકનું હોવું ખૂબ જ જરૂરી છે. જો માલિક હશે ને તો આપણને ગમે ત્યારે ફસાઈ ગયા હશું તો આપણને જરૂર એમાંથી કાઢે. ઠીક સજ્જનો, એવી જ રીતે આપ લોકોને પણ મારો પ્રશ્ન છે કે માયારૂપી સંસારની અંદર જીવ આવ્યા પછી જીવ એમ કે છે કે હું ફસાઈ ગયો છું, તો આમાંથી કાઢવા વાળો આપણો સદગુરુ રૂપી કોઈ માલિક છે કે નહીં? હે? જો સદગુરુ રૂપી માલિક હશે ને તો આપણે જરૂર આમાંથી બહાર નીકળી શકશું, બાકી આમાંથી બહાર નીકળી શકાશે નહીં. એવી આ સંસારની પ્રબળ માયા બતાવી છે. તો નાનું સરખું ભજન છે, આપ લોકો બધાય તાલી પાડી ગાવા માટે સાથ આપશો. ત્યાં સુધીમાં લાઈટ આવવાની હોય તો આવી જાય. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. તારો હીરો ખોવાણો કચરામાં, તારો હીરો, બધા તાળી પાડી સાથ આપો. માં તારો હીરો ખોવાણો કચરામાં, તારો હીરો માં કોઈ ગોતે ગંગામાં, કોઈ જમુનામાં, કોઈ તાળી પાડો બધા. કોઈ ગોતે ગંગામાં, કોઈ જમુનામાં, કોઈ ગોતે તીર્થ યાત્રામાં, તારો હીરો ખોવાણો કચરામાં, કોઈ ગોતે તીર્થ યાત્રામાં, તારો માં તારો હીરો ખોવાણો કચરામાં, તારો માં કોઈ ગોતે મંદિરમાં, કોઈ મસ્જિદમાં, કોઈ ગોતે મંદિરમાં, કોઈ મસ્જિદમાં, કોઈ ગોતે ગુરુદ્વારામાં, તારો હીરો ખોવાણો કચરામાં, કોઈ ગોતે ગુરુદ્વારામાં, તારો હીરો ખોવાણો કચરામાં, તારો હીરો માં કોઈ ગોતે જંગલમાં, કોઈ પર્વતમાં, કોઈ